my transformation is only revolution. And that is a self-revolution. If I can transform myself, then that will be a beautiful, favorable revolution in myself, and that will create some special status, special situation for me in the society. મારી અંદર આવતું પરિવર્તન, બદલાવ, ફેરફારો એક ક્રાંતિ છે. એક માણસે પોતાની જાતને બદલવી એક ક્રાંતિ છે. એક માણસ તો બદલાય, એકના બદલવાથી સમાજ બદલાઈ શકે. એક દીવો પ્રગટાવો તો એની અંદરથી હજારો દીવા પ્રગટાઈ શકાય. વન મસ્ટ ટ્રાન્સફોર્મ વનસેલ્ફ. પોતાને બદલો. પોતાને બદલવા માટે પાક્કી હિંમત જોઈએ. તમારા વિચારો બદલાય, તમારી વાણી બદલાય, તમારું વર્તન બદલાય. સમૂળગા તમે બદલાઈ જાઓ. તમે પણ તમારી જાતને ન ઓળખો તો સમાજનું તો શું અસ્તિત્વ છે? એને તો આશ્ચર્ય પર આશ્ચર્યના આંચકા આવશે કે આ માણસ. And that revolution can shock the society. એક ક્રાંતિ સમાજને આઘાત આપી દેશે. And that's need only maturity. પરિપક્વતા, પાકેલું ફળ. એવા થઈ જાઓ. And there is no age of any maturity. મારે પરિપક્વ ક્યારે થવું? 15 વર્ષે થવું કે 85 વર્ષે? એવી કોઈ ઉંમર હોતી નથી. શંકરાચાર્યમાં પરિપક્વતા 8 વર્ષે આવી ગઈ હતી. અને વિવેકાનંદની પરિપક્વતા 32 વર્ષ પહેલા પૂરી કરીને વિશ્વ છોડીને જતા રહ્યા. પરિપક્વતાની કોઈ ઉંમર નથી. અને 90 વર્ષ સુધી પણ પરિપક્વતા લોકોની અંદર નથી હોતી. પરિપક્વતાની કોઈ ઉંમર નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે પરિપક્વ થઈ શકો. પરિપક્વ થવું એટલે શું? તમે અદ્ભુત બનવાના પ્રયત્નો તમારી જાતને કરવો. કોઈ પણ ખૂણામાંથી તમારી જાતને નબળો શબ્દ, વિચાર, વર્તન ને પ્રવેશમાં ન દો. અને ઉમેરે જાઓ. તમારી અંદર રહેલી ખરાબીઓને ફેંકતા જાઓ. એક દિવસ એવો આવશે તમારી બધી નબળાઈઓ ફેંકાઈ ગઈ હશે ને તમારી અંદર બધું સારું ઉમેરાઈ ગયું હશે. That's need. I want to throw my all nonsense and nuisance. And I want to add every minute the new and beautiful things of the world. That is a maturity. નવો ઉમેરું, એક નવો હું સર્જન કરું, એ પરિપક્વતા છે. અને સમાજ અંજાઈ જશે, સંબંધો અંજાઈ જશે. અને તમારી પરિપક્વતાથી બનેલા સંબંધો અને સમાજો એ તમને અને એને બંનેને લાભદાયક બનશે.